નવી સિવિલમાં પાણી સાથે કોક્રોચ ફ્રી. શહેરમાં માર્ચથી જ કાળઝાળ ગરમીએ રેકોર્ડ તોડવાનું શરૂ કરી દીધું છે. બપોરના સમયે તડકામાં બહાર નીકળવું લગભગ અશક્ય બન્યું છે. નવી સિવિલ હોસ્પિટલમાં મોટાભાગના ઠંડા પાણીના કુલરો બંધ પડી ગયા છે. વહીવટીતંત્ર દ્વારા કુલરોની રિપેરિંગ કે ચાલુ કરવાની કોઈ ગંભીર કાર્યવાહી કરવામાં નથી આવી. અમુક કુલરો ચાલુ હોવા છતાં બટન બગડેલા હોવાથી માત્ર ગરમ પાણી જ આપી રહ્યા છે, જે અતિવ્ર ગરમીમાં નકામું છે. ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગમાં આવેલા નાના બાળકોના વોર્ડ અને મહિલાઓના વોર્ડમાં દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓને ઠંડુ પીવાનું પાણી મળતું નથી. નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગ સહિતના વિસ્તારમાં મૂકવામાં આવેલા કુલરમાં ચોખ્ખાઈના અભાવે કુલરમાં કોક્રોચ સહિતના જીવાત પણ પડી ગયા છે. ફિલ્ટર પાણી આપવાની જગ્યાએ પાણી સાથે કોક્રોચ આપી રહ્યું છે, જેને કારણે ડોક્ટર, દર્દીઓ તેમજ અન્ય લોકો બહારથી બિસ્લેરી પાણી મંગાવવા મજબૂર બન્યા છે. અમુક કુલર ચાલુ પણ બટન બગડી જવાથી ગરમ પાણી આપે છે. હોસ્પિટલમાં અનેક કુલર એવા પણ છે જેમાં કુલરના બટન જ બગડી ગયા છે, જેના કારણે કુલર ઠંડુ પાણી આપવાની જગ્યાએ ગરમ પાણી આપી રહ્યું છે. એવા પણ કુલર જ્યાં વીજ કરંટ પણ લાગી રહ્યા છે, જે ખરેખર ગંભીર બાબત બની છે. સમાજસેવી ધર્મેશ ગામી સ્વાસ્થ્યના મંદિર સમાન જે ન્યૂ સિવિલ હોસ્પિટલ છે, હજારો લોકો ત્યાં કને પોતાના આરોગ્ય સારું થાય એના માટે આવતા હોય છે. અને ત્યારે ત્યાંના જે અંદરના જે ભાગો છે, જ્યાં ફિલ્ટર પાણીના મશીનો બેસાડવામાં આવ્યા છે, એ મશીનોમાં ક્યાંક ને ક્યાંક કોકરેજ જો ફરતા હોય, પાણીની અંદર કોકરેજ હોય, આજુબાજુમાં ગંદકી હોય, તો આ ક્યાંક ને ક્યાંક હું માનું છું કે સિવિલનું તંત્ર નિંદ્રામાં છે. જે પણ લાગતા વખતે અધિકારીઓ હોય એમના પર કડક પગલાં લેવા જોઈએ. અને હજારો માણસો પોતાનું આરોગ્ય સારું કરવા માટે આવતા હોય, તો આમાં તો ઉલટા વધારે માંદા થઈને ઘરે જાય. એટલે સારું થવા માટે આવતા હોય તો ચોક્કસ હું માનું છું કે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. ને એમાં આરએમઓને કંઈ લેવા દેવા નથી. પીઆઈયુ વિભાગ હોય કે જે કંઈ સ્વચ્છતાને લાગતા અધિકારીઓ હોય, બધા આરએમઓનું કામ છે કે ડૉક્ટરોને સાચવવાનું. સ્વચ્છતાનું જેનું કામ હોય, સુપ્રિન્ટેન્ડન્ટ છે, એ બાબતે પણ ગંભીર રહેવું જોઈએ કે સુપ્રિન્ટેન્ડન્ટ અને આરએમઓ એ તમામનું બંનેનું કામ એવું છે કે આખા સિવિલનું વહીવટ સારી રીતે ચાલતું હોય. એટલે સ્વચ્છતા જેને સાફ કરવાનો અધિકાર જેને આપ્યો હોય એ સીધા આમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર છે અને ચોક્કસ એમના પર પગલાં લેવા જોઈએ. સરકારી કોઈ પણ હોસ્પિટલ જોઈ લો, તમામ જગ્યાઓ પર ગંદકી અને વ્યવસ્થાનો પૂરેપૂરો અભાવ છે. આજે સિવિલમાં ગંદકી પહેલી વખત સામે આવી એવું નથી. આના પહેલાં પણ કેટલી બધી વખત આવી છે સામે, કે ઠેર ઠેર જગ્યાઓ પર ગુટકાની પિચકારી, માવાની પિચકારી, તેમજ બધી જ વસ્તુઓ જે ફાવે એમ પડેલી હોય. અને અત્યારે ખૂબ ગંભીર બાબત એ કહી શકાય કે જે પીવાનું પાણી તો ચોખ્ખું આપવું જોઈએ. હવે સારામાં સારી આરોગ્યની સેવા તો નથી આપી શકતા, પણ આ ભાજપની સરકાર 30 વર્ષ પછી પણ આજે સિવિલની અંદર પીવાનું ચોખ્ખું પાણી પણ નથી આપી શકતા. કુલરની અંદર વંદાઓ ફરતા હોય. જો આ પાણી કોઈ નેતાઓને પાવામાં આવે તો ખબર પડે કે પાણી પીવે છે કે નહીં. એ એટલા માટે આ દુઃખની વાત છે કે સુરતની અંદર જ આરોગ્ય મંત્રી છે, અને સુરતની આ સિવિલ હોસ્પિટલની જો આ હાલત હોય તો આપણે વિચારી શકીએ કે આખા ગુજરાતની જે સરકારી હોસ્પિટલો છે એની શું હાલત હશે. અને સૌથી મોટી વાત એ છે કે સુરતના જે આરોગ્ય મંત્રી, આમ તો ગુજરાતના આરોગ્ય મંત્રી છે, જે સુરતની અંદર છે, એ આરોગ્ય મંત્રીને પોતાને આ બધી જ વ્યવસ્થાની ખબર છે કે સરકારી આરોગ્યની વ્યવસ્થા આખી કથળી ગયેલી છે. એટલા માટે જ પોતે પણ સારવાર ગુજરાતની એક પણ હોસ્પિટલમાંથી નથી લેતા, એ બહારથી સારવાર લઈને ગુજરાત પાછા પરત ફરે છે. આનો મતલબ સાફ એવો થાય કે આરોગ્ય મંત્રીને પોતાને પણ પોતાની જ સરકારની અંદર પોતાના જ કહેવાય કાર્યક્ષેત્રની હોસ્પિટલો ઉપર ભરોસો નથી. અને આટલી બધી કથળી ગયેલી જો હાલત હોય, વંદાઓ જો કુલરની અંદર આટા મારતા હોય, તો આના માટે જે જવાબદાર સ્ટાફ બનતો હોય, જે જવાબદાર અધિકારી બનતા હોય, જે કોઈ જવાબદાર બનતું હોય, એના ઉપર કાર્યવાહી થવી જોઈએ. હું તો કહું છું કે એને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, કે જેથી ભવિષ્યમાં બીજી કોઈ કહેવાય ને કે ભાઈ આટલી લાપરવાહી ના રાખે અને આના કારણે જે બીમારી ઘટવાને બદલે જે વધી રહી છે એના ઉપર થોડો કંટ્રોલ આવે.